એમ તો વરસાદ ક્યાંક મન પડે ત્યાં વરસે છે અને બાકીનું કોરું ધાકોર રહે છે, પરંતુ આજે પણ એ જ પ્રકારના વાતાવરણ સાથે આજે ગુજરાતમાં મેઘરાજા વરસ્યા છે। સોમવારે સાર્વત્રિક મેઘમહેર બાદ રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટી ગયું છે। મંગળવારે વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસ્યો છે। અલગ અલગ તસવીરો છે જે અમે તમને બતાવી રહ્યા છે કે આજે કેટલાક ભાગોમાં વરસાદ રહ્યો છે, બાકીનું ગુજરાત કોરું ધાકોર છે। દ્વારકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામખંભાળિયામાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો છે। દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। આ વરસાદથી સૌથી વધુ રાહત ખેડૂતોને થઈ છે। તો આ તરફ દાહોદની વાત કરવી છે। દાહોદમાં પણ વરસાદી માહોલ છે, લોકોને રાહત થઈ છે, કેમ કે પૂર્વ મધ્ય ઝોનમાં અત્યાર સુધીમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। એવામાં લોકો હજુ પણ વરસાદ માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે। સૌરાષ્ટ્રને છોડી દો તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ સૌથી ઓછો નોંધાયો છે। અને હવે વાત ગીર સોમનાથની કરવી છે। ગીર સોમનાથ વેરાવળમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। શિવ મંદિરમાં જે ગટરના પાણી ઘૂસ્યા છે, આ પ્રકારની તસવીર પણ ગીર સોમનાથથી સામે આવી છે। રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, નાગરિકોને પણ ભારે હાલાકી પડી રહી છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે। આ વેરાવળના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। ગીર સોમનાથના વેરાવળમાં આજે ધોધમાર વરસાદથી સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। આ નેશનલ હાઈવેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે હાઈવે પર પાણી ભરાયેલા છે। હાઈવે જાણે તળાવમાં ફેરવાઈ ગયો તેવી પરિસ્થિતિ આજે ગીર સોમનાથની છે। વાહન ચાલકો દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખીને પસાર કરી રહ્યા છે પોતાના વાહનોને, અને ધીમે ધીમે કોર્નર પરથી જગ્યા શોધીને વાહન ચાલકો એક પછી એક પોતાના વાહનને બહાર નીકાળી રહ્યા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી, કારણ કે હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે। અને આ એક જ હાઈવે નથી, બીજો હાઈવે પણ છે। જૂનાગઢમાં પણ આજે સાર્વત્રિક વરસાદ થયો છે। જૂનાગઢ જિલ્લામાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું, જેના કારણે માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। ગોઠણડૂબ પાણી ભરાયેલા છે। કેશોદના માંગરોળ નેશનલ હાઈવે પર અત્યારે પાણી ફરી વળેલા છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાંથી હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે। અને જૂનાગઢના માળિયાહાટીના માંગરોળમાં પણ આજે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ। 2 કલાકથી ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જોવા મળી રહ્યું છે। માળિયાની મેઘલ અને લાઠો દરિયામાં પૂરની સ્થિતિ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદથી કાલિંદ્રી નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। અને બીજી બાજુ સતત વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ અત્યારે ઓવરફ્લો થયેલો જોવા મળી રહ્યો છે। આ ભાખરવડ ડેમના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે આ તાલુકાની જીવાદોરી છે, અને અહીંયા આ જીવાદોરી સમાન ગણાતો આ ડેમ ભાખરવડ ડેમ છે, જે અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, અને જેના કારણે ખેડૂતો ખુશ છે, કારણ કે અહીંથી જ એમના સિંચાઈ માટેનું પાણી એમને મળી રહે છે। ડેમ ઓવરફ્લો થતાની સાથે જ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। આસપાસના ગામડાઓને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, અને માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી માહોલ હતો। આ નાના ભૂલકાઓ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। કમરસમાં પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં। આ માંગરોળ શહેરની તસવીર અમે તમને બતાવી રહ્યા છે કે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં આજે ઝરમર વરસાદ વરસ્યો છે, પરંતુ માંગરોળમાં આજે સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ગલીઓમાં પણ કમરસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને હવે વાત દ્વારકાની કરવી છે। દ્વારકાના જામખંભાળિયામાં પણ આજે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભારે વરસાદ વરસ્યો છે। સામોર ગામને જોડતા રસ્તા પર પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને એક બાઇક ચાલક કેવી જોખમી રીતે પોતાના બાઇકને લઈને પસાર થતા નજરે પડી રહ્યા છે। સામોર ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે। આ 3 લોકો છે જે એક વાહનને લઈને જોખમી રીતે બ્રિજને પસાર કરીને બીજા છેડે જઈ રહ્યા છે। અને દ્વારકાના જ જામખંભાળિયાની આજે જોરદાર વરસાદની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે આજે જામખંભાળિયામાં રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જામખંભાળિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે જોરદાર વરસાદ વરસ્યો છે। જામખંભાળિયાના ખેતરો પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। રોડ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે, અને કોઠા, વિસોત્રી, મેવાણ, બેગ જેવા ગામડાઓ છે નાના મોટા, એ તમામ ગામોમાં આજે જોરદાર વરસાદ વરસ્યો છે। અને દ્વારકાના ગ્રામ્ય પંથકોની એક પછી એક તસવીરો અમે તમને બતાવી રહ્યા છે। કલ્યાણપુરના ગ્રામ્ય પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો।
રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા, પરંતુ આ ગામડાઓ છે જેમને વરસાદની ખૂબ રાહ જોવાતી હોય છે, આતુરતાથી રાહ જોતા હોય છે ધરતીપુત્રો, અન્નદાતા, કારણ કે એમના માટે આ જ પ્રાણવાયુ છે, એમના માટે આ જ જીવનદાત્રી છે. જો પાણી નદીમાં આવે છે ને નદી છલકાય છે તો સૌથી વધારે ખુશ ખેડૂત થાય છે. અને હવે વાત અમરેલીની કરવી છે. અમરેલીના વડિયાની આ દેવળકી ગામે વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. ધોધમાર વરસાદ વરસ્યો, ખેડૂતોમાં હરખની હેલી છે. અને અમરેલી વિસ્તાર કે જ્યાં આખા ચોમાસામાં આસપાસના તમામ વિસ્તારો કરતાં સારો વરસાદ અમરેલીમાં નોંધાયો છે કે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને એક પણ દિવસની બ્રેક લીધા વગર અમરેલી જિલ્લામાં રોજ વરસાદ વરસી રહ્યો છે અને અમરેલીના ખેડૂતો ખુશ છે. હવે વાત પોરબંદરની કરવી છે. પોરબંદરમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે વરસાદી પાણી ભરાયા છે. કમરસમાં પાણી ભરાયેલા છે. શહેરની બજારમાં છાયા ચોકી રોડ, એમજી રોડ પર પાણી ભરાયા છે. એસવીપી રોડ પર પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અને રાજ્યમાં સતત વરસાદના કારણે અનેક ડેમમાં નવા નીર આવ્યા છે. કેટલાક ડેમ અત્યારથી જ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી છે. અને ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં 45,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની જળ સપાટી 120.31 મીટરે પહોંચી છે. તો માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ છે એ ઓવરફ્લો થયો છે. ખેડૂતો ખુશ છે. આ તરફ ભાવનગરના શેત્રુંજી ડેમમાં પણ 34,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદાના કરજણ ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. આ ઉપરાંત વલસાડનો મધુવન ડેમ છે તેમાં પણ 14,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. અને હવે તસવીર તમને નેત્રંગની બતાવી રહી છે. અદ્ભુત નયનરમ્ય દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે ભરૂચના નેત્રંગ નજીકના ધાણીખૂટ ધોધનો આ નજારો છે. ધાણીખૂટ ધોધના આકાશી દ્રશ્યો અદ્ભુત છે, નયનરમ્ય છે, આંખોને જોવા ગમે એવા છે, કારણ કે અહીંયા કુદરત સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ડેમનું સૌંદર્ય છે, છલકાતું નીર છે અને આ જોઈને આસપાસના ખેડૂતો કે સ્થાનિકો જ નહીં પરંતુ જે પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે તેમનું પણ હૃદય ઝૂમી ઉઠે છે. આ દ્રશ્યો આકાશી છે. સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર અમે જે તમને બતાવી રહ્યા છે તે આ ડેમના દ્રશ્યો છે, ધાણીખૂટના ધોધના દ્રશ્યો છે કે જે નયનરમ્ય ભાસી રહ્યા છે. વરસાદ ભલે બ્રેક લઈ લઈને વરસતો હોય પરંતુ આગાહીઓ થઈ રહી છે. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી પણ થઈ રહી છે. ફરી એકવાર એ આગાહીની વાત કરવી છે કે વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર અને રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે અને મોટાભાગના જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત થઈ છે. આ સાથે સાથે અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ છે. છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તાપી અને ડાંગમાં પણ જબરદસ્ત વરસાદ રહેવાની આગાહી થઈ છે. મૂળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આ વાત છે કે જ્યાં ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. રેડ એલર્ટ વાળા જિલ્લાઓ છે એની સંખ્યા પણ વધારે છે. ગુજરાતે સાવધાન રહેવાની જરૂર છે. હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. અને સંદેશ ન્યૂઝે એક અહેવાલ બતાવ્યો અને અહેવાલ બાદ હવે સરકારે આખરે નિર્ણય લીધો છે. જે મેડિકલના વિદ્યાર્થીઓ છે જેમને ડોક્ટર બનવાના સપના જોયા છે એમના માટે હવે GMERSના મેડિકલ ફીમાં ઘટાડો કરવામાં આવશે. ગવર્મેન્ટ કોટામાં 3.75 લાખ ફી રહેશે. મેનેજમેન્ટ કોટામાં 12 લાખની ફી રહેશે. આ નવી જાહેરાત સરકારે આજે કેબિનેટની બેઠક બાદ કરી છે. અને એક બીજી પણ જાહેરાત થઈ છે જે ઘણા લાંબા સમયથી સંદેશ ન્યૂઝ પર અમે વારંવાર અહેવાલો બતાવ્યા કે ગરીબ બાળકોને આપવામાં આવતી, જે દીકરીઓને આપવામાં આવતી સાયકલ છે તે ભંગારમાં પડી રહે છે. અને ભંગારમાં રહેલી સાયકલોનો અહેવાલ બતાવ્યો. એ જથ્થો જે છે ભંગાર હાલતમાં ફરી એકવાર સામે આવ્યો અને અત્યારે મામલો હવે કોંગ્રેસે ઉઠાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આ મામલે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે અને માનીતી કંપનીને ફાયદો કરાવવા માટે સાયકલના સ્પેસિફિકેશનમાં ફેરફાર કરાયો છે અને એક સાયકલ પર 578 રૂપિયા વધારે અપાયા છે.
ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ જૂઠાણા ફેલાવે છે. જો આરોપના કોઈ પુરાવા હશે તો સરકાર દોષિતો સામે કાર્યવાહી કરશે, પરંતુ વાસ્તવિકતા એ છે જે તમે ટીવી સ્ક્રીન પર જુઓ છો. અને જે રીતે 1,70,000 સાયકલની ખરીદી માટે કૌભાંડની શરૂઆત ક્યાંથી થાય છે કે આટલા વર્ષોથી સાયકલ ખરીદાતી હતી, એના જે સ્પેસિફિકેશન છે અને કન્ડિશન છે એ વર્ષોથી એસપીસી એટલે એની જે કમિટી છે એ કમિટી દ્વારા નક્કી કરવામાં આવતા હતા. પહેલી વખત એવું થયું કે માનીતી કંપનીઓને ફાયદો કરવા માટે સ્પેસિફિકેશન ને કન્ડિશનમાં ફેરફાર થાય છે. વગર સાબિતીએ, વગર કોઈ પણ પ્રકારના પુરાવા સિવાય સીધા આક્ષેપો કરવા એ કોંગ્રેસની નીતિ રહી છે. લોકોને જનમાનસમાં ખોટી વાતો ઠસાવવાનો તમે ગઈ વખતથી જોયું હશે કે આ જ રીતની પ્રવૃત્તિઓ આ કોંગ્રેસ દ્વારા ચાલી રહી છે. પરંતુ સરકાર કોઈ પણ બાબત ગંભીરતાથી, કોઈ પણ વિષય ધ્યાનમાં આવે તો તરત જ એના હકીકતલક્ષી અહેવાલની સાથે એની તપાસ અને તપાસના અંતે જે પણ કોઈ પુરાવાવાળા ગુનેગાર મળે તરત જ પગલાં ભરવા માટે કટિબદ્ધ છે. પગલાં ભરાઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ એ પણ વાસ્તવિકતા છે કે આ ગુજરાતમાં ગામો પણ બારોબાર વચેટિયાઓ વેચી મારે છે. આ દહેગામની વાત છે કે દહેગામનું એક ગામડું છે જેને બારોબાર વચેટિયાઓ વેચી માર્યું. કાળીપુરા ગામના કેટલોક ભાગ છે જે વેચી મારવામાં આવ્યો છે. આ ગ્રામજનોની જાણ બહાર જ ગામનો સોદો થયા હોવાની વાત સામે આવી છે. કાળીપુરા ગામના સાંપા પંચાયતનું પેટાપરું છે. અમદાવાદના નરોડાના 3 વ્યક્તિઓએ જમીન ખરીદી લીધી છે. આ વાત સામે આવી છે. કેવી રીતે ગુજરાતમાં એક પછી એક ગામો વેચાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે, કેવી રીતે ભૂમાફિયાઓ સક્રિય થાય છે, કેવી રીતે એમાંથી છીંડા શોધી લેવામાં આવે છે અને ત્યારબાદ આખા ગામના સોદા થઈ જાય છે. અમદાવાદમાં લુખ્ખા તત્વો એટલા બેફામ થઈ ગયા છે કે એમને પોલીસની કોઈ વાતની બીક નથી લાગતી. અમદાવાદ શહેરમાં ફરી એકવાર એક લૂંટનો બનાવ બન્યો છે. ગાંધી રોડની પતાસા પોળ પાસે આ લૂંટની ઘટના સામે આવી છે. સોની વેપારીને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવ્યો, વેપારી પર ફાયરિંગ કર્યું અને વેપારીને શિકાર બનાવ્યો. સોની વેપારીના પેટના ભાગે ગોળી વાગી છે. ખાડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ તેજ કરી છે, પરંતુ વારંવાર થતી આ પ્રકારની ઘટનાઓ ગંભીર સવાલો ઊભા કરે છે કે અમદાવાદ શહેરને હવે લુખ્ખાઓની નજર કેમ લાગી ગઈ છે. લૂંટ, ધાડ અને મર્ડરના કિસ્સાઓ હવે સામાન્ય કેમ બની રહ્યા છે. અને બીજી બાજુ હવે સુરતની વાત કરવી છે. સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતે એક નવો વિવાદ શરૂ કર્યો છે. સાક્ષી નહીં બનવા બીજેપી કોર્પોરેટરે ધમકી આપી છે. બિલ્ડરના કેસમાં સાક્ષી નહીં બનતા ધમકી આપી છે. કોર્પોરેટરની વેપારીને વોટ્સએપ કોલથી ધમકી, બિલ્ડરનું અપહરણ કરીને લખાણ કરી લેવાનું પ્રકરણ સામે આવ્યું હતું, જેમાં કોર્પોરેટર દ્વારા કરાયું હતું આખું અપહરણ. બિલ્ડર પ્રમોદ ગુપ્તા અને વેપારી અમિત શર્મા જોડે હતા. સાક્ષી વકીલની ઓફિસમાં હાજર હતો ત્યારે કોલ આવ્યો અને અમિતસિંહ રાજપૂતનો 2 વખત ફોન આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા તમામના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. અમિતભાઈ, તમને અમિતસિંહ રાજપૂતે કેમ ધમકી આપી અને ધમકીમાં શું કહેવા માંગે છે? જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે હું લિફ્ટમાં ઉપસ્થિત હતો. લિફ્ટમાં હાથે નીચે ઉતરતા હતા ને તે જે બનાવ બનેલો હતો ત્યારે હું અમિતભાઈને કીધું કે અમિતભાઈ જે પણ છે તમારું તે ઓફિસમાં બેસીને તમે લોકો વાત કરી લો. તો મને ધક્કો મારીને તું પાછળ થઈ જા ને મારે મેટરમાં બોલતો નહીં કરીને મને સાઈડ કરીને પછી લિફ્ટ નીચે પૂગી ગઈ ને ત્યાંથી પ્રમોદ ગુપ્તાના હાથે લઈ ગયા તે લોકો. નેતાજીની સાઈડ ઇફેક્ટ અને એમાં બાહુબલી હોવાનું દમ અને નેતા સામાન્ય માણસને કેવી રીતે દબાવી શકે એની આ તસવીર સુરતની હતી. હવે વાત કરવી છે ગુજરાતમાં ફરી એકવાર ચિંતાની, કારણ કે ગુજરાતમાં ચાંદીપુરા નામનો એક વાયરસ આવી ગયો છે. અત્યાર સુધીમાં વાયરસના કુલ 14 કેસ નોંધાઈ ગયા છે, જેમાં 8 લોકોના મોત થયા છે. સાબરકાંઠામાં 4 કેસમાંથી 2 લોકોના મોત થયા છે. અરવલ્લીમાં 3 કેસમાંથી તમામના મોત થયા છે. લગભગ 3 લોકો મરી ગયા છે. આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે 4 કેસ સાબરકાંઠામાં આવ્યા છે અને અરવલ્લીમાં પણ કેસ આવી રહ્યા છે. 3 કેસ આવ્યા હતા, 3 લોકોના મોત થયા છે. અને બીજી બાજુ
આ અલગ અલગ તસવીરોમાં તમને બતાવી રહ્યા છે. મહીસાગરમાં એક કેસ આવ્યો હતો જેનું મોત થઈ ગયું છે. રાજકોટમાં પણ એક કેસ આવ્યો હતો અને પંચમહાલમાં પણ એક કેસ આવ્યો છે. શંકાસ્પદ કેસ છે, પરંતુ રાજકોટમાં એક મોત નક્કી થયું છે. મતલબ ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ આ વાયરસનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે.